થોડા નોટ્સ છે તાવડિયાજીના, કારણ કે કોઈને પ્રશ્ન છે નહીં. મને એમ હતું કે તમે બોલો તો મારે બોલવું નહીં પડે. યુનિવર્સલ માઇન્ડ એન્ડ સબ્જેક્ટિવ માઇન્ડ. વૈશ્વિક મન અને વ્યક્તિગત મન. વૈશ્વિક મન એટલે શું? વૈશ્વિક મન એટલે શું? વૈશ્વિક મન, કોસ્મિક માઇન્ડ, યુનિવર્સલ માઇન્ડ. નહીં કોઈ? હા, નહીં, મન. મન ભગવાનનું હૃદય હોય તો વિલ આવે. વિલ હૃદયમાં હોય ને. વૈશ્વિક મન, the cosmic mind, the universal mind. તો આપણે કહીએ કે એવું એક મન જેની અંદર બધું છે, બધું પડેલું છે, બધું જ્ઞાન, બધાય સંબંધો, બધાય હોવાપણા, બધી ક્રિયાઓ, પ્રોસેસીસ, હરેક સાયકલ, સુખના કે દુઃખના કે બ્રહ્માંડોના, જેની અંદર બધું પડેલું છે, એ વૈશ્વિક મન. કદાચ આપણે એમ કહી શકીએ કે મારી અંદર ઈચ્છા જાગે એની પહેલા એ મનને ખબર છે કે અમારી અંદર ઈચ્છા રાઈટ. યુનિવર્સલ માઇન્ડ. પછી એ બીજો શબ્દ વાપરે છે સબ્જેક્ટિવ માઇન્ડ, વ્યક્તિગત મન. આ વ્યક્તિગત મન શું છે? વ્યક્તિગત મન. અને એ વૈશ્વિક મન જ વ્યક્તિગત મન બને છે કે આ કંઈક જુદું છે? બોલો બોલો, એમને બેસીને નહીં રહેતા, કોઈ આંખ નહીં બંધ કરતા, બોલો. બંને વચ્ચેનું અંતર શું છે? વ્યક્તિગત મન અને વૈશ્વિક મન. એ હોય બરાબર, પણ કન્ડિશન્ડ માઇન્ડ, કન્ડિશન્ડ માઇન્ડ. ચશ્મા પહેરી રાખવા છે, બાકી અવાજ આવે છે ને મોડા ધૂંધલા દેખાય છે. હવે એક કન્ડિશન, પણ આ વૈશ્વિક મન અને વ્યક્તિગત મન વચ્ચેનો સંબંધ શું છે? સંબંધ શું છે? બધે ખુરશીમાં બેઠા જ કોઈ બોલતું નથી નીરુબેન સિવાય. હા, બધા ઓલા ગેલેરીની ટિકિટ લઈને બેસી ગયા છે. ગેલેરી કે શું કે ડ્રેસ સર્કલ. તો આ બંને વચ્ચેનો સંબંધ છે કઈ જાતનો સંબંધ છે? હા બરાબર, પણ આપણે અને એને વચ્ચે શું સંબંધ છે? સબસેટ ઓફ ધ માઇન્ડ સેટ. હા, એ મન જે વૈશ્વિક મન હર ક્ષણે આપણી અંદર વહી રહ્યું છે, વહી રહ્યું છે.
અને જ્યારે આપણી અંદર આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે એ મારું વ્યક્તિગત મન છે. શું કામ? શું કામ? એને શું શબ્દ વાપરેલો? શું શબ્દ વાપરેલો? કન્ડિશન્ડ. ગુરજેફના હિસાબે આ કન્ડિશન શું છે? એ વૈશ્વિક મન જે મારી અંદર આવે છે, આપણે ગુરજેફના હિસાબે એને શું કહી શકીએ? કયો નંબર આપ? 48. 48 ને આપણે એમાંથી બનાવી દઈએ છીએ શું? 96. 96. હા, રાઈટ. એટલે એ જે મેં કીધું કે એ શુદ્ધ મન અંદર આવે છે, પણ એમાં આપણે 96 એટલે લોઅર બનાવી નાખીએ છીએ. એટલે એ હા આપણું મન જે છે એ વૈશ્વિક મનથી થોડું નીચે છે. હવે અહીંયા કંઈક વાત કરે છે આ. Perhaps you think it is good luck that brings success. જીવનમાં સક્સેસ એટલે સફળતા. સફળતા જીવનમાં એ કહે છે, તાવરિયા સાહેબ કહે છે, પરહેપ્સ યુ થિંક, હા, કદાચ તમને એવું લાગતું હશે કે જીવનમાં જે સફળતા આવે છે એ ગુડ લકના કારણે આવે છે. એટલે ગુડ લક સમજો છો ને બધે? એટલે જીવન એક કસીનો છે. પત્તા સારા આવ્યા તો સારી બાજી, અને પત્તા ખરાબ આવ્યા તો ખરાબ બાજી. પછી ઘણા લોકોને ખરાબ પત્તાથી સારી રમત રમી શકે, રાઈટ? તો એન્ડ લેટ ઇટ ગો એટ ધેટ. પણ એવું છે? સફળતાનું શું કારણ છે? સફળતા શેમાંથી નીકળે છે? ગુડલકમાંથી નીકળે છે? ગુડલક જેવું કંઈ છે? અને ન હોય તો સફળતાનું કારણ શું? બોલો બોલો. બેલ્કનીમાં, બેલ્કની વાળા બધા કે ના, એક એ છે કે સફળતાનું કારણ ગુડલક છે કે કેમ? હવે તમે શું કહો છો? ઓકે, હવે એ શું કહે છે? ધીસ ઇઝ રિટન ફોર ધોઝ વિલિંગ ટુ કન્સિડર ધ પોસિબિલિટી that something other than luck or heredity bestows happiness on one and failure on another. કે આ હું એની માટે લખી રહ્યો છું, તાવરિયા સાહેબ કહે છે, કે જે એ વાતને કન્સિડર, હા, એ શક્ય ધ્યાન આપવા તૈયાર છે. કઈ શક્યતાને? કે ગુડ લક, હા, કે સારા ઘરમાં જન્મ લેવું, હા, કે માતા પિતા પાસે ખૂબ પૈસા હોવું, એના સિવાય કંઈક છે જે જીવનમાં ખુશી લઈ આવે છે, જે જીવનમાં આનંદ લઈ આવે છે, જે જીવનની અંદર સફળતા લઈ આવે છે. તો એ કે જે લોકો આ વસ્તુ ઉપર વિચારવા તૈયાર હોય એની માટે હું આ લખી રહ્યો છું. તમે જો મદદ માંગો, એટલે એમાં તમેમાં હું આવી ગયો. હા, આપણે જો મદદ માંગીએ અને આપણું મન જો બંધ ન હોય, અને એને એ અહીંયા લખે છે અફ્લિક્ટેડ બાય અ ક્લોઝડ માઇન્ડ, એટલે આપણે બંધ મનથી રોગાયેલા ન હોય, બંધ મનનો રોગ ન હોય. તો આપણે થોડીક આઈડિયાઝ, થોડા વિચારો મૂકીએ, કારણ કે આખું જીવન જે છે એ લો સિવાય કંઈ નથી. લો સમજો છો? નિયમબંધ છે. આ રીતે જો માંગીએ તો આપણને મળવું
જોઈએ. આ રીતે જો માંગીએ તો આપણને મળવું જોઈએ. નિયમબદ્ધ છે. આ વૈશ્વિક મન જે છે એ નિયમબદ્ધ છે. અને જો સાચું નિયમનું જ્ઞાન આપણને આવડી ગયું તો વ્યક્તિગત મન વૈશ્વિક મન પાસે માંગી શકે છે. શું માંગવું એ તમે નક્કી કરજો. મન તો ઘણી વાર થાય કે આમ વાળ ઓળતો હોઉં ને અરીસો સામે હોય ને દાઢી કરતો હોઉં, હા તો આમ થાય કે આવતીકાલે બ્યુટી કોન્ટેસ્ટ જીતી જાઉં કેવું કંઈ. એવું જેટલી વાર માંગવું થવાનું નથી. હા પણ એ કહે છે કે અહીંયા જો સરખી રીતે માંગ્યું તો હા મળી જશે આપણને. કલર, રંગ, વેઇટ વજન, ડેન્સિટી એટલે ઠોસપણું, ફોર્મલેસ કઠણ કે કેટલું, આ બધી વિષયોની લક્ષણ છે, વિષયોના પ્રોપર્ટીઝ છે. પ્રોપર્ટીને લક્ષણ કે હા ગુણધર્મ છે. હા તો વિષયનું ગુણધર્મ આ બધી છે. એકો એક જે વિષય આંખની સામે આવે છે એનું કંઈક કેમિકલ કોમ્બિનેશન છે, જુદા જુદા રસાયણોથી બનાવેલું છે. અને આ જે સામે વિષયો દેખાય છે એને આપણે મેટર એટલે દ્રવ્ય કહીએ છીએ. અને એ દ્રવ્ય આપણને 5 ઇન્દ્રિયોથી દેખાય છે. હવે આ ઇન્દ્રિય ગમ્ય દુનિયા છે. એટલે જે દુનિયા ઇન્દ્રિયોની સામે છે. તો આ સબ્જેક્ટિવ માઇન્ડ છે નહીં. આ સબ્જેક્ટિવ માઇન્ડ નથી. એટલે આની સાથે કંઈ મતલબ નથી. યુનિવર્સલ માઇન્ડ એનું શું અહીંયા છે અને સબ્જેક્ટિવ માઇન્ડ. હવે સબ્જેક્ટિવ માઇન્ડ શું છે એ કહેશે. એટલે આ એને કીધું ઓબ્જેક્ટિવ માઇન્ડ શું છે. ઓબ્જેક્ટિવ એટલે વિષયો. હા જે 5 ઇન્દ્રિયોની સામે જે કંઈ દેખાય છે એ ઓબ્જેક્ટિવ માઇન્ડ છે. એ છે ભાગ કયા માઇન્ડનો ભાગ છે? તો યુનિવર્સલ માઇન્ડના એના 2 ભાગ એને કરી નાખ્યા. ઓબ્જેક્ટિવ માઇન્ડ જે વિષય ગમ્ય છે, ઇન્દ્રિયો ગમ્ય છે, અને એક જે અંદર ઇન્દ્રિયો અતીત છે. હા ઇન્દ્રિય અતીત છે. હવે જો આપણે સરખી રીતે જોશું તો આપણને દેખાશે કે દુનિયાની અંદર ઘણા બધા કન્ડિશન્સને શું કે સંભાવનાઓ કે શું કહેશું કન્ડિશન્સને? હા નિયમો, શરતો અને ફોર્સીસ, હા શક્તિઓ, હા એ પરિસ્થિતિઓ એ બધી અદ્રશ્ય છે. એટલે 2 દુનિયા છે. એક ઇન્દ્રિય ગમ્ય તીત દુનિયા. આપણે વિચારીએ છીએ પણ આપણા વિચાર આપણને દેખાતા નથી. તમે વિચારો છો, તમારા વિચાર મને દેખાતા નથી. હા ભૂલથી મિત્રના પણ વિચાર જો દેખાઈ જાય હા તો સાંજ પડે દુશ્મની થઈ જાય. રાઈટ. કોઈના વિચાર આપણને દેખાતા નથી. તો એ કહે છે કે આ ઇન્દ્રિયતીત જે દુનિયા છે ત્યાં આખું એક ડ્રામા ચાલી રહ્યું છે. વૈશ્વિક એક ડ્રામા ચાલી રહ્યું છે. અને આ જે ડ્રામા ચાલી રહ્યું છે વિચારો, ભાવ, શક્તિઓનું એક આખું નૃત્ય અને ખેલ આપણી અંદર હર ક્ષણે ચાલી રહ્યું છે. અને એ જે ચાલી રહ્યું છે એને શું કહે છે? એ સબ્જેક્ટિવ માઇન્ડ, વ્યક્તિગત મન. તો એ કહે છે કે આ અંદરની શક્તિઓ આપણને દેખાતી નથી, પણ
એ અંદરની જે શક્તિઓ છે, એ ઇન્દ્રિયો સામે જે આપણને વિષયો દેખાય છે, એ બધાય પાછળનું કારણ શું છે? એ અંદરની શક્તિઓ છે. હવે આવી કંઈક વાત કરે છે કે એ જે ઇન્દ્રિયોની સામે જે વિષયો આપણને દેખાય છે, એનું મૂળ કારણ ક્યાં પડેલું છે? આપણી અંદર જે આખી રમત શક્તિઓની ચાલી રહી છે એની અંદર પડેલું છે. એટલે આપણને જે દેખાય છે એ અંદરનું રિઝલ્ટ છે, રિઝલ્ટન્ટ છે. અંદર કંઈક જુદું ચાલી રહ્યું હોય તો બનશે. હા, એ અંદરનું રિઝલ્ટન્ટ છે, એને ફિનોમેના કહીએ છીએ. અને અંદર જે છે એને લેવલ ઓફ બીઈંગ, સ્ટેટ ઓફ બીઈંગ કહે છે. ગુરજેફ એને લેવલ ઓફ બીઈંગ કહે છે. આપણું હોવાપણાની સ્થિતિ કેટલી અવેરનેસ છે, ઓછી છે, વધતી છે, કેટલી શુદ્ધિકરણ છે. હા, એ અંદરની આખી સ્થિતિ, કઈ જાતની શક્તિઓ અંદર રમી રહી છે, અને એ શક્તિઓના આધાર ઉપર બહારનું વ્યક્ત દુનિયા હા છે. So we live not only in in a visible world of matter, but also in an invisible world of forces and energies that produce the visible things in the environment. તો આપણે બે દુનિયામાં સાથે જીવીએ છીએ. એક જે દુનિયા ઇન્દ્રિયોની સામે, જેને દ્રવ્ય, વિઝિબલ વર્લ્ડ ઓફ મેટર, હા, ઇન્દ્રિય ગમ્ય છે. અને એક અંદરની દુનિયા જે તદ્દન અદ્રશ્ય છે, જેની અંદર શક્તિઓ છે, ગુણો છે, અને હકીકતે આ બહાર જે દેખાય છે એ એમાંથી ઉત્પન્ન થાય છે. We recognize these visible forms and we sense the invisible forces behind them through a power that we call mind. એટલે મન એ શક્તિ છે જે બહાર વ્યક્ત દુનિયાને જોઈ અને એ મનને ખ્યાલ આવે છે કે આ જે વ્યક્ત દુનિયા છે એ અંદરની શક્તિઓના કંઈક ફલરૂપ, ફલ સ્વરૂપ, કંઈક કારણરૂપ, હા, એમાંથી નીકળેલી આ દુનિયા છે. હા, તો જે આ બંને વસ્તુને તોલ કરી શકે છે, બહારનું ને અંદરનું, અદ્રશ્ય અને વ્યક્ત, જે બંનેને તોલ કરી શકે છે, બંનેની અંદર જે સમજી શકે છે, એ જે અંદર આપણી અંદર જે કેપેસિટી છે, જે અંદર આપણી અંદર જે શક્યતા પડેલી છે, એને એ મન કહે છે, માઇન્ડ કહે છે. નો હ્યુમન બીઈંગ હેઝ એવર સીન માઇન્ડ. કોઈએ હજી સુધી મનને જોયું નથી. Everything we do, individually or collectively, begins first in the thought of the thing. કંઈ પણ આપણે કરીએ છીએ, એકલા કરીએ, બધાએ મળીને સાથે કરીએ, કોઈ વખતે તરત જ કરીએ, કોઈ પ્લાનિંગ વગર, પણ બધાની પાછળ એક વસ્તુ પહેલા થાય છે. એ શું છે? બિગિન્સ ઇન ધ થોટ ઓફ ધ થિંગ. એટલે શું છે? વિચાર. કે પહેલા વિચાર ઉત્પન્ન થાય છે, પછી વસ્તુ બને છે. પહેલા વિચાર ઉત્પન્ન થાય છે, પછી વસ્તુ બને છે. A bridge or a railroad can be created by the mind of man. હા, મનુષ્યનું મન કેવું છે? એ બ્રિજ બનાવી શકે, રેલ રોડ બનાવી શકે, બિલ્ડિંગ બનાવી શકે, ઘણું બધું બનાવી શકે. પણ મનુષ્યનું મન છે એ ઝાડ ન બનાવી શકે, એ દરિયો ન બનાવી શકે, એ નદી ન બનાવી શકે. તો મનુષ્યનું મન જો બિલ્ડિંગ બનાવી શકે તો ચોક્કસ એ જે દરિયો છે, એ જે ઝાડ છે, એ જે નદી છે, બનતા પહેલા કોઈકના મનની અંદર વિચાર રૂપે પડેલું હશે. એ બન્યું એની પહેલા
કોઈક એવું મન હશે જેની અંદર એ વિચાર રૂપે પડેલું હશે. હવે કંઈક આપણને સમજાવે છે કે વૈશ્વિક મન કોને કહેવાય. Yet they too must have begun in a mind. In what mind and with what thought did they begin? એ કેવું મન હશે અને એ કઈ જાતનો વિચાર હશે જેને એક નદી બનાવ્યું, જેને એક દરિયો બનાવ્યું, એક ઝાડ બનાવ્યું. એટલે આપણી પાસે હવે બે ચિત્ર છે. એક જે મનુષ્યના પ્રયાસમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ર છે. આ હોલ છે એ મનુષ્યના પ્રયાસમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ર છે. બટ આ ઝાડપાન છે એ મનુષ્યના પ્રયાસમાંથી ઉત્પન્ન. આ બે ચિત્ર આપણી સામે છે. એક જે મનુષ્યના વિચારમાંથી ઉત્પન્ન થયું, એટલે એને ખ્યાલ છે કે મારી અંદર એક અદ્રશ્ય વિચાર હતો, એમાંથી આ ઉત્પન્ન થયું. પણ આ ઝાડ કયા અદ્રશ્ય વિચારમાંથી ઉત્પન્ન થયું? અને એ જે છે એ કોઈક જુદા આયામમાં એ વિચાર પડેલો છે. No sensible man believes that man just happened. કોઈ પણ સાધારણ મનુષ્ય હોય, સેન્સિબલ જેની અંદર વિચાર શક્તિ સાધારણ હોય, એ એમ તો નહીં કે મનુષ્ય એમને બન્યો. કંઈક મનુષ્ય પાછળ બનવા પાછળનું કારણ હશે અને એ કોઈક મનની અંદર એ કારણ વિચાર રૂપે પડેલું હશે અને મનુષ્ય પૃથ્વી ઉપર આવ્યો. He too is a phenomenon, a fact. એટલે મનુષ્ય છે એ એક ઇન્દ્રિય ગમ્ય વિષય છે. 5 ઇન્દ્રિયથી દેખાતો વિષય છે, એક ફેક્ટ છે, તથ્ય છે. પણ મનુષ્યનું જે કારણ છે એ ક્યાંક અદ્રશ્યની અંદર પડેલું છે. This something else causes, not only maintains mountains and oceans which are beyond mind's control, but causes everything that man appears to cause. એટલે આ જે અદ્રશ્ય છે, આ જે અદ્રશ્ય કારણ, જે વિચાર, જેની લીધે આ ઝાડ થયા, આ ડુંગરો થયા, એ બધાની પાછળ એક કારણ, એ બધાને એ કંટ્રોલ પણ કરી રહ્યો છે. પણ મનુષ્યને જે લાગે છે કે આ બિલ્ડિંગ, એની પાછળનું પણ કારણ એ જ છે. આ જો પકડાય તો. એટલે મનુષ્યને જે લાગે છે કે ઓહો આ બધું મેં બનાવ્યું, આટલું બધું મેં જિંદગીમાં કર્યું, આ ફેક્ટરીઓ બનાવી, કોઈકને એમ લાગે કે આશ્રમ મેં બનાવ્યું, પણ એક હકીકતે એ બનાવવા પાછળનું કારણ એ જ કારણ છે જેને આ ઝાડપાન બનાવ્યા અને નદીઓ બનાવી. કારણ કે એ જ વસ્તુએ મનુષ્યનો વિચાર કરી અને મનુષ્યને આ વ્યક્ત આયામમાં ધારણ કર્યું. હવે આ જો આપણે સમજી જાય આ વસ્તુને, તો આપણને ખ્યાલ આવશે કે હરેક વસ્તુનું એક જ કારણ છે અને એ વિચાર છે વૈશ્વિક મનની અંદર. એવરીથિંગ હેઝ અ સિંગલ કોઝ એન્ડ વી વિલ કોલ ઇટ ધ ફર્સ્ટ કારણ, ધ ફર્સ્ટ કોઝ. એક જ કારણ છે જે થકી આ બધું છે. કોઈક એને નામ આપી શકે, ગોડ, ભગવાન. જે કંઈ નામ આપો પણ એ ધેટ છે, તે તત્વમ અસી, તે છે. તત્સવિતુર વરેણ્યમ, તે છે, ધેટ છે. એ કહે છે ધેટ છે. Whatever term we use, it is that, તે છે, which operates through the mind. આપણને એમ લાગે છે કે હું વિચાર કરું છું, પણ તે છે જે મારા મન દ્વારા બધું કંટ્રોલ કરી રહ્યું છે. અને કારણ કે એ બધી વસ્તુનું કારણ છે અને એને તે આપણે એને નામ એ આપે છે યુનિવર્સલ
માઇન્ડ, વૈશ્વિક મન. હરેક પાવર, હરેક શક્તિ ત્યાંથી આવે છે. આજે પણ અને કંઈ નહોતું ત્યારે પણ એ શક્તિ ત્યાંથી જ આવે છે. આ એક બધી વસ્તુનું મોટામાં મોટું અદ્રશ્ય કારણ છે. હવે આ જે મૂળ કારણ છે બધી વસ્તુઓનું, એવું કોઈ ટેકનિક છે, એવી કોઈ રીત છે? ઇફ વી શુડ ફાઇન્ડ that each of us can use that fact or force consciously to our advantage. Supposing તમને હું કહું, હું નહીં, તાવરિયા સાહેબ, સપોઝિંગ તમને કહું કે આપણે બધાએ એ જે મૂળ કારણ છે બધી વસ્તુઓનો, જે વૈશ્વિક મન છે, એનો ઉપયોગ આપણે કરી શકીએ આપણા એડવાન્ટેજ માટે, આપણા લાભ માટે. તો આ સૌથી મોટી સાયન્ટિફિક ડિસ્કવરી થશે કે નહીં? હા, સાયન્ટિફિક ડિસ્કવરી ઘણી બધી થઈ, પણ જો આપણને આવડી ગયું તો એ મોટામાં મોટી સાયન્સની શોધ થશે કે નહીં? વ્યક્તિગત રીતે, ઇન્ડિવિજ્યુઅલી, વી આર ઓલ ટાઈડ ટુ દેટ વન ઇન્ફિનિટ સોર્સ. વ્યક્તિગત રીતે આપણે બધાએ એ જે મૂળ કારણ છે એની સાથે ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે. અને આપણી ઉપર એનામાંથી કેટલું શક્તિ આપણે ખેંચીને ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાં શક્તિ અનલિમિટેડ છે. હવે કેટલું એમાંથી આપણે ઉપયોગ કરી શકીએ અને કેટલો લાભ એમાંથી મેળવી શકીએ એ આપણી ઉપર છે. ત્યાં વોલ્ટેજ એક જ છે, પણ એ વોલ્ટેજમાંથી આપણે કેટલું વોલ્ટેજ ખેંચી શકીએ છીએ, સહન કરી શકીએ છીએ અને ઉપયોગ કરી શકીએ છીએ. આપણા જીવનમાં કંઈક જો આપણને સારું જોઈતું હોય, જીવનની અંદર કંઈક પ્રગતિ જોઈતી હોય, જીવનની અંદર જો સફળતા જોઈતી હોય, જીવનની અંદર જો ઉપર ઉઠવાની ઈચ્છા હોય, તો એ પૂછવું જ પડે કે એ પેટ્રોલ પંપ જેની અંદર અનલિમિટેડ પેટ્રોલ, ન્યુક્લિયર શક્તિ છે, એમાંથી શક્તિ કેમ લેવું અને આપણા ઉપયોગમાં કેમ કરવું? Human machines can draw more power than mechanical machines. એટલે આપણા માટે આપણે બધી આપણા જીવનના કામ કરવા માટે આપણે મશીનો રાખીએ, પણ જે મનુષ્ય એક મશીન છે એ એમાંથી ઘણો બધો પાવર લઈ શકીએ. ફરીથી કહો, કોઈ લેક્ચર નથી આપતો, એટલે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછજો. મને ખબર નથી પડતી કે તમે લોકો સાંભળો છો કે મેડિટેશનમાં છો કે હવે પાછા બધા આશ્રમ વાળા છે એ તો કે એ તો પેટ્રોલ પંપનો રોજ હું ઉપયોગ કરી લઉં છું. તમારે કંઈ બોલવું હોય તો બોલજો. The universal mind takes on two different aspects. આપણે આ વાત થઈ, એક વ્યક્ત, એક અવ્યક્ત, બે આયામ. એક આયામ, one aspect includes the direction of the activities pertaining to man's normal material environment exterior to himself. એક વ્યક્ત આયામ, મટીરિયલ એન્વાયરમેન્ટ. આ બધી મટીરિયલ દુનિયા છે. હા, હું રોજ સવારથી સાંજ કેટલું બધું મટીરિયલ વાપરું છું. સવારે આપણે બ્રેકફાસ્ટ બનાવવું હોય તો ટોસ્ટરનો ઉપયોગ કરીએ, હા, ગેસનો ઉપયોગ કરીએ. સવારથી સાંજ કેટલું બધું મટીરિયલ ઉપયોગ કરીએ છીએ. આજે વેરાવળ જવું તો ગાડીનો ઉપયોગ કરીએ, રાઈટ? તો આ બધું એક મટીરિયલ દુનિયા છે, અને એ મટીરિયલ દુનિયાની અંદર આપણે
જીવીએ છીએ, તો એ યુનિવર્સલ માઇન્ડનું એક આયામ છે આ મટીરિયલ દુનિયા. એ મટીરિયલ દુનિયાને આપણે ઓબ્જેક્ટિવ માઇન્ડ કહેશું. The other portion of the universal mind, which each of us takes charge of the direction and utilization of forces that operate independently of our conscious or objective phase of mind. અને બીજું, જે આપણી અંદરનું મન છે, કઈ જાતની શક્તિઓ છે અંદર, અને એ શક્તિઓ અને આ યુનિવર્સલ માઇન્ડ વચ્ચેનો સંબંધ શું છે. એ શક્તિઓમાં એવી શક્તિ છે કે એમાંથી ખેંચીને લઈ શકે, એમાંથી માંગી શકે. આવતીકાલે મને આ વસ્તુની જરૂર છે તો એમાંથી માંગી અને આવતીકાલે આપણી માટે હાજર થઈ જાય. એવી શક્તિ છે કે એવી શક્તિ આપણે બનાવી શકીએ અંદર? આવી કરે છે. It directs the functions of respiration, digestion, and all the automatic functions of the body that sustain life and that go without our cognizance. હવે આ જે અંદરનું વ્યક્તિગત મન છે એ બોડીના બધાય પ્રોસેસીસને સસ્ટેન કરે છે. હું ખાવાનું ખાઉં છું તો કેટલી હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડશે ખાવાનું પચાવવા માટે, તો એ બોડીના બધાય કોન્શિયસ ઇન્સ્ટિંક્ટિવ ફંક્શન્સ છે બોડીના. શ્વાસ ચલાવવા માટે, રાઈટ. તો એ અંદર જે આ કરી રહ્યું છે એ સબ્જેક્ટિવ છે, વ્યક્તિગત છે. હવે થોડું બોડી એનેટોમીમાં જાય છે. ઇન ધ હ્યુમન બોડી, the objective mind controls the cerebrospinal nervous. જે ઓબ્જેક્ટિવ માઇન્ડ છે, જે બહારની વ્યક્ત દુનિયા છે, એ અંદર જે આવે છે એ કઈ નર્વસ સિસ્ટમમાં અંદર આવે છે? સેરેબ્રોસ્પાઇનલ, કરોડરજ્જુ, સ્પાઇનલ. ત્યાં બધા એફરન્ટ નર્વ્સ જે બહારથી અંદર આવે છે, ઇમ્પ્રેશન્સ અંદર લઈ આવે છે, એ ત્યાં ભેગા થાય છે. સેરેબ્રોસ્પાઇનલ સિસ્ટમ. ધ સબ્જેક્ટિવ માઇન્ડ, આપણું જે વ્યક્તિગત મન છે, ઇટ વર્ક્સ થ્રુ ધ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. એટલે આપણું બ્લડ પ્રેશર વધે છે, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. મને ગુસ્સો આવે છે, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. તો આ બધી બોડીના કોન્શિયસ ફંક્શન્સ છે. રાઈટ. તો અત્યારે મારું શ્વાસ ચાલી રહ્યું છે એ સેરેબ્રોસ્પાઇનલ સિસ્ટમમાંથી, પણ મને શ્વાસ બદલાય છે એ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમમાંથી. These two systems are almost entirely separate except that the vagus nerve ties them together in one place. આ બંને સિસ્ટમ, સેરેબ્રોસ્પાઇનલ અને સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ, બંને અલગ છે. આ સમજાય છે? બહારથી કંઈક અંદર આવે છે, સેરેબ્રોસ્પાઇનલ, પણ હું કહું છું કે એ અંદર આવ્યું એની ઉપરથી મારે આને મારવું છે, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. રાઈટ. તો આ બંને છે એ બંને અલગ છે, છતાં એક જ જગ્યાએ જોડાયેલા છે. અને આ છે વેગસ નર્વ. એટલે 10 નર્વ્સ બ્રેનમાંથી નીકળે છે, એમાંથી જે છેલ્લું નર્વ છે, જે જ્ઞાન તંતુ છે, એનું નામ છે, ટાઈમ થઈ ગયો લાગે. એટલે આપણને એમ લાગે કે આ બંને અલગ છે, સેરેબ્રોસ્પાઇનલ અને સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ, પણ કારણ કે વેગસ નર્વની અંદર બંને એક જ છે. એટલે ઓબ્જેક્ટિવ રીતે જ્યારે માઇક્રોસ્કોપની અંદર આપણે જોશું ત્યારે બંને એક જ દેખાશે, કારણ કે એક જ નર્વ છે ત્યાં. The junction in the vagus of the two systems is two-way. એટલે બે ટુ-વે વાલ્વ છે વેગસ નર્વમાં. અને જે સ્ટ્રીમ ઓફ ફોર્સ છે કેન ગો આઈધર વે ઓર ઇવન બોથ વેઝ એટ ધ સેમ ટાઈમ.
This distinction between objective and subjective mind is extremely important. હવે એક ટુ વે વાલ્વ છે. બહારથી કંઈક અંદર આવ્યું અને અંદર આવ્યું તો સિમ્પથેટિકમાં રિએક્શન આવે છે, પણ એ રિએક્શનને હું સમાવી શકું છું. એટલે આ સમજાય છે, બહારથી કંઈક અંદર આવે છે એની લીધે રિએક્શન છે, પણ હું જો થોડોક સેપરેટ હોઉં તો એ જે બહારથી અંદર આવે છે રિએક્શન થયું, એ મને એમ લાગે કે આ રિએક્શન જ બહારથી અંદર આવે છે અને એ રિએક્શનને હું ફેરવી શકું છું, ચેન્જ કરી શકું છું. હા, એ રિએક્શન જો ચેન્જ થાય તો આ જે ઓબ્જેક્ટિવ માઇન્ડ અને સબ્જેક્ટિવ માઇન્ડની જે જગ્યાએ કનેક્શન થાય ત્યાં મારું કંટ્રોલ આવે છે. આવી કંઈક વાત અહીંયા કરે છે, જરાક ભારી વાત છે. હા, એટલે એ કહે છે કે એક બોક્સ છે, એક બોક્સમાં આ બધા નર્વ્સ ભેગા થાય છે અને એ બોક્સમાં નર્વ બહારથી અંદર આવ્યું ને અહીંયા રિએક્શન થયું. હવે એ શું કહે છે કે એ રિએક્શનને જો હું સ્ટોપ કરી શકું અને ત્યાં જો કંટ્રોલ આવી ગયું તો ઓબ્જેક્ટિવ માઇન્ડ અને સબ્જેક્ટિવ માઇન્ડ બંને ઉપર મારો કંટ્રોલ આવશે. અને એ બંને કેના ભાગ છે? યુનિવર્સલ માઇન્ડ. એટલે હવે મને યુનિવર્સલ માઇન્ડમાં કંઈક કેવું હોય કે મને આ વસ્તુની જરૂર છે તો એ યુનિવર્સલ વસ્તુ આપી દેશે. એ કેમ કેવું એ આવતીકાલે લેશું આપણે. એની ટેકનિક. આવતીકાલ તો રજા છે ને? નહીં? ભલે, આવતીકાલે લેશું. હા, કે કઈ રીતે કેવું. હા, કે એવી વસ્તુ આપણે મૂકીએ યુનિવર્સલ માઇન્ડમાં કે એ વસ્તુ આપણને મળી જાય. હાજી, પેરાસિમ્પેથેટિક. આ પેરાસિમ્પેથેટિકની તો વાત થાય છે. આપણે કીધું અંદર કંઈક આવ્યું, રિએક્શન કર્યું. હવે એ રિએક્શનને આપણે કયા નર્વસ સિસ્ટમથી કંટ્રોલ કરવા જાય છે? કયા નર્વસ સિસ્ટમથી? એ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. મેં એટલે અહીંયા હું મૂકી દઉં. હા હા, એ જ વાત થઈ, એ જ વાત. આ જરા સાયન્ટિફિક ભાષામાં એ વાત કરે છે. હું અહીંયા મૂકી દઉં છું એટલે આવતીકાલે આગળ જશું, કારણ કે એ આખી ટેકનિક એને અહીંયા આપી છે કે એ વૈશ્વિક મન ઉપર આ રીતે જો આપણે ચિત્ર મૂકી દઈએ તો એ વસ્તુ આપણને મળી જાય. પણ હવે હું વિચારું કે 57 વર્ષે જો બ્યુટી કોન્ટેસ્ટ જીતી જાઉં, હા, હવે એટલે સ્થૂલ અને જે મન રોકે એને સ્થૂલ. હા, અને જે મન ભાવ મનને રોકે એને કોન્શિયસ માઇન્ડ કેવું, જાગૃત મન કેવું પડે કે નહીં? હા, એ અદ્રશ્ય. હું થોડુંક ભારી થઈ ગયું. એટલે આપણે અત્યારે તો સમજીએ કે તાવરિયા સાહેબ શું કહેવા માંગે. શું કીધું? આપણે જરાક સમજીએ. બહુ સરસ છે, આ બહુ સુંદર નોટ્સ છે.
કે જીવનને કેમ સમૃદ્ધ બનાવવો, કેમ સફળ બનાવવો, એની નાની નાની ચાવી એને અહીંયા આપી દીધી છે કે આટલું જ તમારે કરવાનું છે. કોને? હા, એની બુક્સ બુક્સ 1 2 3 છે અહીંયા. હા, તમારે જોઈતી હોય તો માંગી લેજો. ઉઠશું ને? કાલ રાખવું છે? હા, એમ નીરુબેન કે હા પ્રિન્સિપલ કે આમ તો દેવી હમણાં પ્રિન્સિપલ બનવાની છે. પણ મને આ નોટ્સ ખૂબ ગમી ગયા હમણાં. ત્યાં અમેરિકા હતો એટલે એક ભાઈ આ નોટ્સ વાંચતા હતા. મને તો ખબર નહીં અમેરિકામાં લોકો તાવળિયાજીનું આટલું વાંચે છે એટલે. ના ના, અહીંયા બહુ અદ્ભુત વસ્તુ છે. તમને ખબર છે એનું નામ શું છે? સીયુજી. સીયુજી. એને ખાટલામાં બેસતા ખાતા હમણાં જ બહાદુરસિંહ સાથે જ હતા. પછી કે અહીંયા નથી સાંભળવું, એ કે રૂમમાં બેઠા બેઠા એ કે પંખો ચલાવો, કે મારી પત્ની સામે બેઠી હોય અને સાંભળતો, એનું નશો અલગ હોય. બોલો. પણ આ એકદમ સ્પીડમાં જવાય એવું નથી, એટલે મેં થોડુંક આજે એ રીતે કીધું કે હવે એક જંક્ચર ઉપર આપણે આવી ગયા છીએ જ્યાં કોન્શિયસનેસ આવે છે. હવે આખી વાત કોન્શિયસનેસની છે. હા, એટલે મેં કીધું કે એને જરા અહીંયા બ્રેક આપું, પોઝ આપું, બાકી અપચો થઈ જાય, મને એ થાય. એક પણ થોટ આપણો નથી, એ ક્યાંકથી આવે છે વિચાર. એ આપણા વિચાર જ નથી, એ યુનિવર્સલ માઇન્ડમાંથી જ આવે છે. પણ એ વિચારને આપણે મહેમાન બનાવી નાખીએ છીએ. ઘરનો દરવાજો ખોલીને એને અંદર બેસાડી દે છે, એટલે આપણો વિચાર થઈ જાય છે. એને જો બહારથી આવજો કહી દે તો કઈ વાંધો આવતો જ નથી. હા, એટલે અહીંયા ખાલી વિચારના બે ભાગ કરશું અને એ વિચારનો એક ભાગ જ્યારે યુનિવર્સલ માઇન્ડને આપણે ધરીએ છીએ ને ત્યારે એ વસ્તુ આપણને એ આપે છે. એ આખી ટેકનિક એને આની અંદર આપેલી છે. એ આવતીકાલે લેશું. હવે આવતીકાલે પતે કે નહીં ખબર નથી, પણ આવતીકાલે લેશું ખરા. ધીમે ધીમે જાય. મમ છે એક વખત ભગવાન બોલેલા છે આની ઉપર. વસ્તુ જેમ કહે છે બેન કે એ જ છે, પણ જે સ્ટાઇલથી એમને મૂક્યું છે ને તાવડિયાજીને, એક પોતાની ઓરિજિનાલિટી આપણને આમાં દેખાય. આવે ઉઠશો? ચાલો, ગુડ નાઇટ.